જામનગરમાં રાઘવજી પટેલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તથા લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી। આ ઉપરાંત આ પર્વને ધ્યાનમાં લઈ ધ્રોલના મોટા વાગુદળમાં પતંગ વિતરણ કર્યું। રાઘવજી પટેલે 1992માં કાર સેવાની આપવીતી વર્ણવી હતી। આજે સવારે મેં ધ્રોલ ગૌશાળા પાંજરાપોળમાં ગાય માતાની પૂજા કરી, એને નીણ ખવડાવી। ત્યારબાદ મોટા વાગુદળ ગામે અમારા એક આગેવાન રાજભા જાડેજા દ્વારા બાળકોને પતંગ, ચીકી આ બધાનું વિતરણ કરવાનો એક વ્યવસ્થિત કાર્યક્રમ હતો। જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી। રણજીતનગર લેવા પટેલ સમાજ ખાતે રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું છે। તે ઉપરાંત મહિલાઓ બ્રેસ્ટ કેન્સર માટે જાગૃત થાય તે અર્થે 2100 બહેનોને મેમોગ્રાફી ચેકઅપ કરાવાયા છે। ધારાસભ્યના જન્મદિવસની અનોખી ઉજવણીને આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, એમએલએ રીવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કુપોષિત બાળકોને દત્તક લીધા હતા। જન્મદિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં કાર સેવકોને સન્માનિત કરાયા હતા તથા અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું પૂજન પણ કરાયું હતું। આજે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે, ત્યારે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીનો જન્મદિવસ પણ છે, ત્યારે ધારાસભ્યએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે। સેવા કાર્યોથી તેઓ ઉજવણી કરી રહ્યા છે। હાલ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પટેલ સમાજ ખાતે સવારથી જ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને રક્તદાન કેમ્પ પણ યોજાઈ રહ્યો છે। આપણી સાથે ધારાસભ્ય પણ અહીં છે, જોઈ શકો છો। શુભેચ્છકો એમને શુભેચ્છાઓ આપી રહ્યા છે, એની સાથે સીધી વાત કરીશું। શું કહેશો દિવ્યેશભાઈ, આજ જન્મદિવસ ને ઉત્તરાયણનો પવિત્ર તહેવાર, બંનેનો શુભ સમન્વય અને કેવી ઉજવણી? મારો આજે 47માં જન્મદિવસ પ્રસંગે હું ધારાસભ્ય બન્યા બાદ આજે મારો બીજો જન્મદિવસ છે। પહેલા જન્મદિવસની અંદર સેવા પ્રકલ્પમાં મેં મારી વિધાનસભામાં આવતા સંપૂર્ણ કુપોષિત બાળકો છે તેને સુપોષિત કરવા માટેનો અર્થાત પ્રયત્ન કર્યો અને એના પરિણામ સ્વરૂપે મને 1 વર્ષની અંદર 386 બાળકોને મેં સુપોષિત મારા તરફથી કર્યા। એ જ રીતે આ વર્ષે પણ નવા કે મારી વિધાનસભામાં કોઈ પણ કુપોષિત બાળકો હોય તેને દત્તક લેવાનો પ્રયાસ। બીજું, આજે પણ બ્લડ ડોનેશન કેમ્પ અને કેન્સરનું પ્રમાણ દિન પ્રતિદિન વધતી રહ્યું છે, ત્યારે બહેનોમાં બ્રેસ્ટ કેન્સર થાય ન થાય અને અગાઉથી જાણ થઈ જાય તેના માટે મેમોગ્રાફી 2100 બહેનોને છે તે મારા તરફથી હું કરાવી દઈશ કે જેથી બહેનોને જાગૃતતા આવે કે મેમોગ્રાફી વસ્તુ એવી છે કે નાનામાં નાનું શરૂઆતના સ્ટેજમાં હોય તો ખબર પડી જાય છે કે જેથી દવાથી અને કે નાની સર્જરીથી મટી જાય છે। નકર બહેનોને છે ચોથા કે 5મા સ્ટેજમાં ખ્યાલ આવે છે, અમુક બહેનો પણ જાન પણ ગુમાવે છે। એટલે એના અનુસંધાને આ 5 તારીખથી મેમોગ્રાફી મેં ચાલુ કરાવેલ છે। એ જ રીતે અયોધ્યામાં જે કાર સેવક તરીકેની ફરજ બજાવી હતી એવા 47 કાર સેવકોનું પણ આજે સન્માનનો કાર્યક્રમ રાખેલ છે। એમાં જ વિવિધ 4 કાર્યક્રમો રાખેલ છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં પણ અત્યારે સારો માહોલ છે। એટલે એ જ રીતે મારા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છું। સેવા કાર્યોથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ અહીં મોટી સંખ્યામાં રક્તદાતાઓ પણ ઉમટી રહ્યા છે। રાજકીય નેતાઓ ઉપરાંત તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાનો ધોધ પણ ભરી રહ્યો છે, ત્યારે ઉત્તરાયણના પર્વ નિમિત્તે દિવ્યેશ અકબરી પોતાના જન્મદિવસની સેવા પ્રકલ્પોથી ઉજવણી કરી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। વડોદરા મેયર પિંકીબેન સોનીએ કરી ઉત્તરાયણની ઉજવણી, પોતાના પરિવાર સાથે પતંગ ચગાવી। પિંકીબેને ઉજવણી કરી છે। ગરબાના તાલે પિંકીબેન ઝૂમ્યા હતા। ધાબા પર ઊંધિયું, જલેબી, ચીકીની પણ લિજ્જત માણી હતી। મેયર પિંકીબેન સાથે તેમના પતિ પણ ગરબે ઘૂમ્યા। આજે ઉત્તરાયણનો પર્વ છે, ત્યારે સમગ્ર વડોદરા શહેરની કમાન જેમના હાથમાં છે એવા મેયર પિંકીબેન સોની જે છે તેઓ પતંગ ઉત્સવ જે છે તે મન મૂકીને ઉજવી રહ્યા છે અને જોઈ શકાય છે કે વડોદરા શહેરના મેયર જે પિંકીબેન સોની છે તેઓ પોતાના પરિવાર સાથે જે પતંગ ચગાવી રહ્યા છે અને આજનો જે તહેવાર છે તેની મજા માણી રહ્યા છે। પિંકીબેન સાથે જ વાત કરીશું। બેન, શું કહેશો? આજે ઉત્તરાયણ છે, પરિવાર સાથે આમ તો તમને એટલો સમય મળતો નહીં હોય, પરંતુ તહેવારમાં ભેગા થયા છો, પતંગ ચગાવી રહ્યા છો, કેવી રીતે ઉજવણી કરી રહ્યા છો? ચોક્કસ ભારતીય સંસ્કૃતિ ને પરંપરા અનુસાર જે પણ આપણા તહેવારો છે, કહી શકાય કે સૌને એકમેકને હળી મળી અને તહેવારોની મજા લેવામાં આવતી હોય છે। ત્યારે પતંગ અને દોરીનું જે એકબીજાનું કોમ્બિનેશન છે
કહી શકાય કે પતંગ અને દોરીના સંપથી પતંગ ઉચ્ચ શિખરોને ઉચ્ચ આસમાનમાં સ્થાન પ્રાપ્ત કરે છે. એવી જ રીતે સમાજ એકબીજાથી જોડાયેલો છે. પછી એ પરિવાર હોય, મિત્રો હોય, સ્નેહીઓ હોય કે આસ પડોશમાં રહેતા આપણા પાડોશીઓ હોય, એકમેકના સ્નેહની રંગોળીથી બનતો આ સમાજ ભારતીય પરંપરાના સાંસ્કૃતિક મહત્વ એવા દરેક પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે ઉત્તરાયણના પર્વ નિમિત્તે મને પણ મારા પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળી. ખરેખર ખૂબ ખુશીનો મારા માટે દિવસ છે અને અમે લગભગ દર વખતે એકબીજાના ઘરે આવી રીતે જઈ અને એક સાથે મળીને આ તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ. આ ઉત્તરાયણની પતંગની વાત થઈ. રાજકીય પતંગમાં પવન કઈ દિશામાં રહેશે અને બીજેપીની પતંગ કેટલી ઉપર છે? બીજેપીની પતંગ તો ચોક્કસ ઉપર જ છે. એનું સ્થાન આસમાનમાં સ્થિર અને ઊંચું છે અને રહેશે. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના છેક છેવાડાના માનવી સુધી પહોંચી અને લોકોની સેવા કરવાના યજ્ઞમાં જ્યારે સૌ સાથે મળી અને પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી એટલે ભારતની જનતા માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓ દ્વારા વણથંભી વણઝાર રચી અને લોકોને મદદ કરવા તત્પર રહેતા પ્રત્યેક કાર્યકર્તાની પાર્ટી એટલે કહી શકાય કે. અને હમણાં તો જુઓ તો નળથી જળની ગેરંટી હોય કે શિક્ષણની ગેરંટી હોય, ઘરની ગેરંટી હોય કે પછી એજ્યુકેશનની ગેરંટી હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગેરંટી હોય, મોદી સરકારની ગેરંટી છે વિકસિત ભારત યાત્રા નો જ્યારે રથ વિકાસ રથ નીકળ્યો ત્યારે એ રથનું નામ પણ મોદીજીનો ગેરંટીનો રથ બની ગયો. ત્યારે ચોક્કસ કહીશ કે લોકસભાના ઇલેક્શનમાં લોકો જ પોતાની જાતે જેમને પોતાના હૃદય સમ્રાટ તરીકે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે તો એમને ફરી વખત આપણા પ્રધાનમંત્રી તરીકે ફરી વખત બિરાજવાના છે. અને એ ચોક્કસ વિશ્વમાં ભારત દેશ એ ત્રીજી મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. સાથે સાથે ભગવાન શ્રી રામને પણ નિજ મંદિરે પરત આવવાના છે. 550 વર્ષ પછી આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ઉત્કૃષ્ટ પ્રયાસોને કારણે જ વિશ્વના કોઈ દેશ પાસે આપણા જેવા પ્રધાનમંત્રી નથી. કારણ કે નહીં માત્ર વિકાસને ગતિ કરવી પરંતુ આપણી ભારતની સંસ્કૃતિ, પરંપરા અને ધરોહરને પણ જાળવી અને ભારતીયતાને અને હિન્દુત્વને કંઈક અલગ ઊંચું અનેરું સ્થાન આપી અને એ આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું કર્મ અને એમનું એ ધર્મ રહ્યો છે. ત્યારે પ્રત્યેક નાગરિક એમની સાથે જ છે અને લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ ઝળહળતી વિજય પ્રાપ્ત થશે જ. બિલકુલ દી, તમે શું કહેશો? અત્યાર સુધી એવું હતું કે તમે પતંગ ચગાવતા હતા, પિંકીબેન ફિરકો પકડતા હતા. હવે આખી પરિસ્થિતિ આખી અલગ છે. હલો, એટલે એ જે ફિરકો પકડવાનો બી જે આનંદ છે ને એ એક અલગ જ આનંદ છે. અને જનરલી તો અત્યારે લગી શું છે કે પતંગ ચગાવતા હોય એને પણ પતંગ ચગાવવાનો શોખ તો છે જ, ઘણો શોખ છે. અને અમે તો સિટીમાં રહેલા જે વર્ષોથી એટલે પતંગનો ઘણો બધો શોખ છે. પણ જે ફિરકો પકડવાની જે મજા છે, એકબીજા પ્રત્યેની લાગણી, એકબીજા પ્રત્યેનો જે અમારો પ્રેમ છે એ વસ્તુ એક છે. તો આ હતા પિંકીબેન સોનીના હસબન્ડ. ખાસ કરીને વાત કરીએ તો મેયર છે એટલે સ્વાભાવિક છે કે